હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. વિચારતા હશો કે આશીષભાઈ હું આ બધું મોઢે રૂમાલ બાંધીને આવરીથી બ્લોગ ચાલુ કરી દીધો. તો અત્યારે છે ને આરસીયુ નું રીલ શૂટ કરતા હતા, તો એમાં બધું એને થોડું ગેટઅપ કર્યું હતું, તો એમાં ને એમાં આ બધું અત્યારે હજી રાખ્યું ને તરત જ બ્લોગ ચાલુ કરી દીધો. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જય માતાજી. ખુશી હશે થોડીક થાય હજી ખુશી, આપણે નવું કોન્સેપ્ટ પર વર્ક કરતા હોય ને એટલે થાય ને એવું. એટલે અત્યારે જો લોક સ્ટાર્ટ કર્યો, હજી શું કરે દીકુ? જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા આસીને રમાડું, વાતું કરું, મજા કરું. હા, તો અત્યારે મસ્ત મજાની રીલ શૂટ કરી ને રીલ તો તમે જોઈ જ લીધી હશે આરસીયુ ની ચેનલમાં. તો મજા આવી ખુશી. આવું બધું કામ કરવાની મજા, અલગ અલગ વસ્તુ સ્ટોરી નવી ક્રિએટ કરવાની મજા આવે. આપણને ટાઈમ વધારે મળે ને તો હજી વધારે સ્ટોરી ક્રિએટ કરવી છે. ઘણી કરશું હજી. કાલે જો અમે બે કહેતા હતા ને કે અમે બે મૂવી જોઈશી, પણ ખરેખર એવી નીંદર આવી ગઈ ને તો મૂવી મૂકીને હોઈ ગયા. એટલે એમ મજા નહીં. તો ટાઈમ શેડ્યુલિંગ આપણે એ તો અમારે ઈચ્છા હતી મૂવી જોવાનું, પણ એ તો પછી જોઈ કે ટાઈમ છે કેટલો વાહે વધે છે. કઈ નક્કી થોડું હોય કે આરસીયુ અમને મૂવી જોવા જ દઈએ, નહીં જોવા દઈએ, કઈ નક્કી ન હોય. અમે મોસ્ટ ઓફ વહેલા હોઈએ જ જાય. અત્યારે એવું ટ્રાય કરી કે જેટલો બને એટલો આરામ અમે કરી લઈ. ઘણી વાર શું થાય પછી રાતે જાગવાનું થાય, એટલે અમે દિવસના ગમે ત્યારે જ્યારે મળે ને ત્યારે થોડીક વાર ખુશીને કહું તારે હે ને ઝપકી માર લેવાની. બાકી અમે હે ને ટાઈમ શેડ્યુલિંગ એવી રીતે કરી બધા હે ને થોડીક વાર હે ને એની પાછળ ટાઈમ ફાળવી, એટલે આખા ઘરને ઓલું થઈ જાય અમારું ને બધાને આરામ થઈ જાય. હા, બધાને ભોગ દે તો વધારે સારું. જો પપ્પાનું કામ દાદા ફિક્સ છે, સવારે 4 વાગે ને એટલે આરસીયુ તો જાગી જ જાય, ખબર જ છે, મેં તમને કીધું હતું. એટલે દાદા સવારે 4 વાગે દાદાની ડ્યુટી, દાદા રમાડે. સવારે 4 વાગે ને દાદા તરત જ આવે કે લાવો આરસીયુ ને આપ દે. ને પપ્પા છે ને રાત્રે વહેલા સુઈ જાય. ને પપ્પાની ટેવ છે ને 5 સાડા 5 ઉઠવાની હતી જ. 5 વાગે તો પપ્પા ઉઠી જ જતા, પણ પપ્પા કલાક એક વહેલા ઉઠી જાય ને હે ને રાત્રે વહેલા સુઈ જાય. કે આજે જ કહેતા હતા હું દરરોજ રાત્રે વહેલો સુઈ જઈશ કે મારે સવારે આરસીયુ ને રમાડવાનો હોય ને એટલે આજે જ કહેતા હતા કે હું બહાઈ તો હે ને વેલો ધોઈ જવાનો હોય કે તરત જ કે પછી મારે આરસીયુ ને હવા રમાડવો હોય ને. પણ 7 વાગે તો એ કારખાને વહી જાય. 7 સાડા 7 પોણા 8 જાય, 8 વાગી જાય જાતા જતા. પણ પછી 7 વાગ્યાથી બધું નાસ્તા પાણી ને બધું તૈયાર થતા થઈ જાય, તો અડધો પોણો કલાક એમને ટાઈમ છે. એટલે વહેલા જ સવારે રમાડી લે. આરસીયુ નો રમવાનો એ ટાઈમ બેસ્ટ છે. ત્યારે રમાડવાની મજા આવે, એકદમ ફ્રેશ હોય સવારમાં. એ ખુશી? હા, ફ્રેશ ટાઈમ છે એનો બેસ્ટ ટાઈમ છે રમાડવાનો. કાઈ વાંધો નહીં, આયલા કરે આવડે. એના પછી જો ફિટ કરી લઈએ ને પછી મમ્મી પાસે આવે આરસીયુ ને એના પછી અમે બધા હું ખુશી તૈયાર થઈ જાય. પછી અમારી પાસે બસ આવરીથી દિનચર્યા અમારી હાઈલા કરે. ઘરમાં માણસ વધારે હોય ને બધાને ઓલા હોય ને તો મજા આવે નહીં રમવાની ને આપણે. અને રમકડા જેવું કામકાજ છે આ તો. એમાં જોઈને મમ્મી. હા, આ તો રમકડા જેવું છે, બધાનો ટાઈમ એ પસાર થાય અને આપણે એને રમાયલા રાખી આપણને મજા આવે. મજા બહુ આવે. ખુશી ઘણી વાર તો ખુશીને એવું થાય કે ઈ જ્યારે હૂતો હોય ત્યારે એમ થાય કે રમાડી, પણ એટલે આપણે ત્યારે એને ટાઈમ ન હોય. આ એવું થઈ હૂતો હોય ને ત્યારે એમ થાય રમાડવો છે, જ્યારે રમાડી ત્યારે એમ થાય હુઈ જા. હાલો બધા ઢોકળી ખાવા. આજે છે ઢોકળીનું શાક, એટલે મમ્મીએ થોડીક ઢોકળી સાઈડ ઉપર મારા હારું રાખી દીધી. તને ભાવે ને એટલે હું રાખી દઉં દર વખતે. સરસ લ્યો. ઘણા ટાઈમ પછી ઢોકળીનું શાક કર્યું. હા, આ કેટલા સમય થયા નહોતું કર્યું ઢોકળીનું શાક. મેં લાવને આજ કઈક નવીન કરું. રોજ એક ના એક શાક હીથી કરતા કઈક આપણે આવું કરવું પડે ને. એ વાત સાચી. નવીન એટલે ઢોકળીનું અમારા માટે નવીન, કેમ કે રેગ્યુલરમાં છે ને ઢોકળીનું શાક બહુ એટલે બહુ ઓછું, રેર કેસમાં થાય અમારા ઘરમાં. એટલે આજ વળી ઢોકળીનું શાક અચાનક જ મમ્મીને હોઈ ગયો તો કે હાલો ઢોકળીનું શાક કરી નાખી. છાસમાં વઘારશે એક નંબર, મજા જ આવી જાય. છાસમાં જ વઘારવું. છાસમાં વઘારવાનું, પછી થોડીક 2-3 લીમડી નાખવાની, બહુ મસ્ત શાક થાય. મજા. મમ્મી લાઈવ ગાંઠિયાનું ને ઢોકળીનું બેયનું શાક બહુ મજા આવે મમ્મીના હાથનું. જ્યારે બનાવે ને ત્યારે મોજ પડી જાય. હા, કઈ ગાંઠિયાનું કરી નાખી સમજ્યા. ગાંઠિયાનું એ લાઈવ ગાંઠિયાનું હો, તરત ચણાનો લોટમાં ડાયરેક્ટ પાડીને બનાવે. એવું નહીં કે ગાંઠિયા રેડી હોય ને એનું બનાવે, એવું નહીં. લાઈવ ગાંઠિયાનું શાક. લોટ બાંધીને થોડોક પછી એમાં મીઠું બધું નાખી અને છાસમાં વઘારીને પછી આમ કરી નાખું જારેથી. સરસ લ્યો. હાલો બધે જમવા. જો બની જાય ને પછી જમી લે. આજે કીધું તો લાઈવ આવું છે, તો લાઈવ ની થોડીક બધી સેટઅપ ને એવું બધું કર્યું. કેમ કે કેટલાય દીધી
લાઈવ આવ્યા નથી તો બધું થોડું ઘણું સેટઅપ કરવું પડશે. ખુશી આરસી નું તો હમાઈ જા, પણ તારે ચાલુ કરવું હે આ મસૂર નો લોટ લગાવવાનું. હું તો પેલાય લગાવું છું આશીષ. વેલાય લગાવતી? અરે વાહ રે વાહ. એમાં એવું હે આરસી ને હમણાં માલીસરા બારિયા ને ચણા લોટ થી પેલા થોડુંક ટ્રાય કર્યું હતું, પણ ચણા લોટ નો મજા તો હવે મસૂર ના લોટ થી આપણે એને છે ને ઓલું કરી નવરાવી છે એને. તમે બધા કહેતા હતા ને કે જો ટ્રાયલ ફેઝ હોય અત્યારે, હજી તો ન્યુ બોર્ન ને અમે પેલા ચાલુ કર્યો તો ચણાનો લોટમાં એને કે હજી એની સ્કિન કેવી છે ને એ ધીમે ધીમે ખબર પડશે અમને. ઓકે, કે એની સ્કિન ને હું વસ્તુ હદે છે ને અમુક વસ્તુ એને નહીં હદે. તો ચણાનો લોટ ચાલુ કર્યો તો પેલા કે 3-4 દી જે નવડાવાળા બા આવતા હતા ને કે 3-4 દી એને નવડાવીને પછી એને ખબર પડશે એને સ્કિનને સુટેબલ થાય છે કે નથી થતો. તો ચણાના લોટમાં મજા ન આવી અને સ્કિનને સુટેબલ નહોતો, તો હવે મસૂરનો લોટ ચાલુ કરી નાખ્યો. એટલે હવે ઈ ખબર 3-4 દી પછી ખબર પડશે ને. જો પછી કાંઈ પણ વસ્તુ નહીં આવે એને હદે ને લોટ ને એવું ઘણાયની સ્કિનને ન હદે. મને ચણાનો લોટ હું મારા ફેસ ઉપર લગાવું ને ચણાનો લોટનું ફેસ પેક કે ખુશી મને લગાવી દેતી તો મને હદતો નહીં, મને તરત પિમ્પલ્સ થઈ જતા. ખબર ને ખુશી? તરત જ 2 દિવસમાં પિમ્પલ્સ મારે એટલા થઈ જાય. એટલે કેવું ઘણાની સ્કિન ને અલગ અલગ ડિફરન્ટ હોય, તો એને ન આવી જાય. મસૂરનો લોટ હવે કેટલો હદે છે કે નથી હદતો એ ખબર પડશે ને. પછી જો ન હરે તો છેલ્લે એને ઓલું હું એ ખુશી જેન્ટલ વોશ લિક્વિડ વોશ કા ઈ યુઝ કરવાનું, બેબી સોપ નહીં. સોપ હે ને ઓલું હે કીટ ની અંદર, પણ જે બા કે આપણે સોપ ની જગ્યાએ જે વોશ આવે ને ઈ યુઝ કરશું સારું પડશે એમ. સોપ થોડોક હાર્ડ પડે કે સ્કિન માટે, એના કરતા કે વોશ આવે ને જે જેન્ટલ વોશ ઈ પરફેક્ટ રહેશે. એમાં બે આવે છે ઓપ્શન આપેલા છે, એટલે જે કીટ હિમાલય વાળા જે યુઝ કરવું હોય એને થોડોક ટાઈમ છે ને શું એક્સ્ટ્રા રૂવાટી હોય ને જે બોડી ની બધી નીકળી જાય ને એના માટે છે ને આ બધા માલિશ વાળા બાની લોકો છે ને આ રીતના મસૂરના લોટ અથવા તો ચણાનો લોટ જેને જે રીતનું હદે ને તે યુઝ કરીને એને લગાવી નવડાવે. પછી તો એ કે આપણે આના ઉપર જ આવીએ શું આ તો થોડોક તો એમ થોડાક દિવસો એને શું એક્સ્ટ્રા રૂવાટી નીકળી જાય એટલે એના માટે યુઝ કરે. ડોક્ટર તો ના પાડ્યો. ડોક્ટર તો કહી છે ચણાનો લોટ ની એનાથી કહી છે તમને, કઈ ના નહીં પાડે તમને ડોક્ટર. મેં એક બે વિડિયો જોયું હતું ને એમાં આવ્યું હતું કે તમે ઈ કે એને ડોક્ટર નું ના પાડવાનું રીઝન છે કે આપણને ખબર છે કે એને ચણાનો લોટ નથી હદતો તો એને લગાવવાનો જ નહીં. પછી એમ ઈ કે રેસિસ થાય છે એનાથી તો તમે શું કરવા લગાવો હોય એમ. રેસિસ થતા હોય ને તો એકય લોટ નહીં લગાવવાનો. આજે એને મસૂરનો લોટ ટ્રાય કર્યો, રિઝલ્ટ સારું છે. પછી આગળ તમને લોકોને કહેતી જઈશ. બરોબર, અમે શું ફાઇનલ માં રાખ્યું એક ચણાનો લોટ તો હવે કાઢી જ નાખ્યો, મસૂરનો લોટ. બિફોર આફ્ટર નો તમને ફોટો બતાવીશ. આ બધું આવશે આરસીવ ની ચેનલ માં. આરસીવ ની જેટલી બેબી કેર નું એનું બધું શું યુઝ કરી શું ન કરી કેવું આ તે ઓલ વસ્તુ આવશે બધી આરસીવ ની ચેનલ માં. અને અત્યારે હું મારા માટે બનાવતી હતી, ફેસ માં લગાવવા નથી બનાવતી, પણ આજે મને મારી સારા બાકી તું આયા લગાવજો ને કે નેક પર કે મેં તું લગાવ પણ ટાઈમ ન મળે ને કેવું થાય અત્યારે જો ટાઈમ ગોતીને ને આપણે ટાઈમ ગોતી શું ટાઈમ કાઢીને ને આટલો લોટ આપણે ઓલો કરી દીધો હે તો શું નેક પર થોડોક લગાવી લઉં તો વળી સારું એમ. સારું બરોબર ને, પોતાને આઈ પર્સનલ કેર થતી જાય ને. પર્સનલ કેર કરવી જરૂરી છે અત્યારે હરેક આ સિચ્યુએશનમાં તો હે ને. બે કપલ શું આખું ફેમિલી થોડુંક ડિસ્ટર્બ થઈ જાય, કારણ કે બેબી હજી નાનું હોય, રાતના ઉજાગરા ના તે એના તો શું હોય કે આપણી પર્સનલ કેર આપણે થોડીક ભૂલી જાય. પણ હારે થોડીક પર્સનલ કેર માં રહી તો વધારે સારું. બેબીને સચવાય ને પર્સનલ કેર થાય ને બધું થાય એટલે શું હોય આપણે ખુશ રહી, આપણે મેન્ટલી ડિસ્ટર્બ નહીં રહેવાનું. આ ફેસ એવો છે કે થોડોક ટાઈમ છે ને હજી બોર્ન બેબી છે ને એટલે મેન્ટલી થોડુંક ઓલું થાય એમ કે આમ રોવે, શું કરવું શું ન કરવું કે ટાઈમ જ ન મળે કઈ વસ્તુનો ને એવું બધું થયા કરે. પણ હંમેશા ખુશ રહેવાનું. ખુશ રહેવા માટે લપેડા કરતું રહેવાનું. મજાક કરવું તો મેં લાવ થોડું નેક પર ત્યાં લગાવી દઉં ફ્રી થયું ને તો એટલે. બરોબર, અત્યારે લાઈવ એન્ડ કર્યું ને આયા શેકાય હે જીંજરા એટલે લીલા ચણા શેકું ને. મમ્મી દરરોજ દ્રાક્ષ ને ફ્રૂટ તો લઈ આવે પણ આયરે જીંજરા ને લઈ આવે તો મજા આવે. દરરોજ શેકીને અમે ખાય. તને ભાવે ને એટલે રાતે શેકી દઉં. નવરો હોય તો તું ખા. આયરે થોડુંક ઉપર મીઠું નાખ્યું હોય મજા જ આવી જાય ખાવાની. અત્યારે શિયાળામાં એકદમ ગરમા ગરમ. નકર તો પેલા શું હતું કે બહાર વધારે જવાનું થતું ને કોલેજમાં ને એમાં હતા ત્યારે તો બહાર રખડતા હોય મોડે બધી, તો અત્યારે તો બાર લારીમાં મળતા અહીંયા ખાવા ખબર ને મમ્મી. અહીંયા તો આપણે પેલા ઘરે ત્યાં જતા. ને જો આજે મમ્મી કેટલા ખુશ છો તમે? આજે તો બહુ ખુશ છે. કેમ ખબર છે? જો આજે જ અમે ઇન્સ્ટાગ્રામમાં આરસીયુ નું પેજ બનાવ્યું ને એમાં 1000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા એટલે બહુ ખુશી.
યુટ્યુબમાં 5000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જશે હમણાં ટૂંક જ સમયમાં. જે અમે ચેનલ ક્રિએટ કરીને થોડોક જ ટાઈમ થયો ને એટલો બધો પ્રેમ આપ્યો ને તમે બધાય 5000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરી નાખ્યા ને 2 વિડીયો મૂક્યા છે હજી ને બે વિડીયોમાં એટલો ભરપૂર પ્રેમ આપ્યો ને એટલી કોમેન્ટો આવી ને બહુ જ મસ્ત આરસીયુ એકદમ સુપર લાગે ને વિડીયો બહુ જ સુપર બનાવ્યા છે જબરદસ્ત. અમે આ ટાઈપનો વિડીયો અત્યારે સુધીમાં ગુજરાતી ચેનલમાં ક્યાંય જોયો નથી તો થેન્ક યુ બધાને. તો ચાલો આપણે છે ને ખુશીને પૂછી કે એને હું કેવી ફિલિંગ છે અત્યારે આ 2 વિડીયો મૂક્યા ને. ખુશી તું કેટલી ખુશ છો? ખુશ જ હોય ને યાર, હા. વાત તો પૂછવાની હોય મારી તો. ખુશી તો આમ 2 ફૂટ હવામાં આવી છે. હા સાચું કહું, હવામાં ઝૂલ્યો. અરે વાહ, સાચી વાત દીકરાનું હોય કોણ નો હોય હવામાં એ યાર. વાત સાચી હો. આપણે જો ઇન્સ્ટામાં 1000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા હા બરાબર, અને ઓલામાંય 5000 થઈ જવાના સરસ, ટૂંક જ સમયમાં. હમણાં થોડાક જ ટાઈમ અમારો ટાર્ગેટ એવો છે કે એને હે ને 1 લાખ સબસ્ક્રાઇબર થઈ જાય. ઓહો આ તો મોટું એમ બી પોઝિટિવ, ઓલવેઝ ઓલવેઝ પોઝિટિવ. હા ને બધાને કોન્સેપ્ટ ગમે છે, મજા આવે છે વિડિયો જોવાની. કાલે આપણે એના જાય ને નીકળવાનો ટાઈમ મળે ને કે તમે લેતા આવજો, એના ઓલા લેતા આવીએ આપણે. શું? આ ઓલા નાઈટ ડ્રેસ. નાઈટ ડ્રેસ લેતો આવીશ આરસીયુ ને હા એ તો લેતો આવશું. આપણે જોયા હતા ને એક વખત આપણે હોસ્પિટલ ગયા ત્યારે નતા જોયા? હા અહીંયા મસ્ત આવવાની હતું છે. નાનકડું એવું આ જ રીતના હતા મીન્સ, પણ આ જે સેમ આવે ને બે લેંગી અને આ જે ઉપરનું આવું બે એક જ સેમ હશે. સેમ, તો અમને એવા બહુ જ ગમી ગયા હતા. એટલા કમ્ફર્ટેબલ હતા અને મસ્ત કાપડ હતું. મેં આશીષને કીધું પણ ત્યારે મોડું થતું હતું ને એટલે. તો કઈ વાંધો નહીં, હાલો હવે હુઈ જાય ને. જો ખુશી આરસીયુ ને બરફી કરાવે છે, બરફી ટાઈમ આલે છે આરસીયુ નો. હાલે મેં કીધું હોઈ જાય એ હુઈ જાય તો એને હુરાવ્યો ટ્રાય કરાવે, હુઈ જાય ને તો અમે પછી હુઈ જાય ફ્રેશ થઈને. તો ચાલો આજનો વિડીયો અહીંયા જોઈન કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ને અમને ખબર છે કે આજનો વિડીયો થોડોક શોર્ટ થયો હશે, આજનું શેડ્યુલ થોડુંક ટાઈટ હતું. તો ચાલો મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.